નમસ્કાર, જોહાર. વાત કરીશું તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની. ઉચ્છલના દેવચંદાની ગામમાં સસ્તા અનાજની દુકાનદારોનો કૌભાંડ ફરી પાછું ઉજાગર થયું છે. ગરીબોના અનાજમાં કટકી 5 કિલો ઓછું વજન મળતા ગ્રામજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. દેવચંદાની ગામમાં આ સરકારની ગરીબોને મળતી અનાજમાં સસ્તા અનાજની દુકાનદારની તરાપ. ગામમાં બિપિનભાઈ દ્વારા ચલાવવામાં આવતી સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોને આપવામાં આવતા અનાજમાં મોટા પાયે ઓછું વજન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. દેવચંદાની ગામમાં એક જાગૃત નાગરિકને જ્યારે અનાજ આપવામાં આવ્યું ત્યારે તેમને વજનમાં શંકા ગઈ અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા જાણવા મળ્યું કે મળવાપાત્ર જથ્થા કરતા 5 કિલો ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે. શંકા જતા જ જ્યારે ફરીથી બીજા ત્રાજવા ઉપર વજન કરતા આ અનાજ 5 કિલો જેટલું ઓછું નીકળ્યું. જે બિપિનભાઈની સસ્તા અનાજની દુકાન છે એ સમગ્ર ઉચ્છલ તાલુકાના સસ્તા અનાજની દુકાનના પ્રમુખ પણ છે. એટલે તમે વિચાર કરી શકો છો કે જો પ્રમુખ જ 5 કિલો અનાજ ગરીબોને અપાતું હોય, એમાંથી ચોરી લેતા હોય, એનો ભ્રષ્ટાચાર કરતા હોય, એનો કૌભાંડ કરતા હોય, તો પછી બીજા સસ્તા અનાજની દુકાનદારોનું તો શું વાત જ કરવી. આ ઘટના બાદ ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે. જો કે એક ગ્રાહકને 5 કિલો અનાજ ઓછું મળતું હોય તો આખા ગામના 300 થી 400 જેટલા કાર્ડ ધારકો હોય છે. આવા વિસ્તારોમાં તો કેટલું અનાજનો ભ્રષ્ટાચાર, કૌભાંડ કરાતો હશે આવા સસ્તા અનાજની દુકાનદારો દ્વારા. શું બીજી પણ કંટ્રોલોમાં આવી જ રીતે કટકી ગ્રામજનો સાથે થતી હશે? એ પ્રશ્નાર્થ ચિહ્ન લોકો કરી રહ્યા છે. છેતરપિંડી કરી અન્યાય કરવામાં આવે છે અને ગરીબ જનતાના મોંમાંથી કોળીઓ પણ છીનવી લેતા આ કટકી પાછળ કોણ જવાબદાર? શું સરકારી તંત્રના અધિકારીઓ આ બાબતે અંજાણ છે કે પછી મૌન સેવી રહ્યા છે? એ અનેક સવાલો પણ ઊભા થાય છે. સરકાર એક તરફ અંત્યોદયની વાત કરે છે, બીજી તરફ છેવાડાના માનવી સુધી પહોંચાતા અનાજમાં આ પ્રકારની થતી ચોરી માનવતા વિરુદ્ધનો ગુનો છે. દેવચંદાની ગામજનોની માંગ હવે ઉઠી રહી છે કે આ બાબતે પુરવઠા વિભાગના અધિકારીઓ, મામલતદારો તાત્કાલિક તપાસ કરવામાં આવે, જવાબદાર સંચાલક સામે કડક પગલાં ભરી તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી પણ ઉચ્છલ તાલુકાના લોકોની માંગ ઉઠી રહી છે. પણ જ્યારે સસ્તા અનાજની દુકાનદારો કૌભાંડ કરવામાં એક પણ પગલું ચૂકતા નથી. પહેલા 10 રૂપિયા 20 રૂપિયા પાવતીના લેવાતા હતા, તે બંધ કરાતા હવે વજનમાં મારીને હજારો રૂપિયાનું અનાજ ગરીબોના પેટનો કોળિયો છીનવી લેતા આ કંટ્રોલ ધારકોને જો યોગ્ય પગલાં અને યોગ્ય સજા અને યોગ્ય સમયે સાવચેત કરવામાં નહીં આવશે તો આવનાર સમયમાં આ કંટ્રોલ એટલે કે સસ્તા અનાજની દુકાનનું જે અનાજ છે એ તમને પૌવાની મિલમાં કે પછી અન્ય દુકાનદારોની પાસે વેચાતો જોવા મળશે. કૂપન આપી? હા, આપી. કોમ્પ્યુટર વાળી? હા. છાપેલી આપી કેમ? આ છાપેલી કે લખીને આપ્યું પેનથી? હા. લખીને આપ્યું છે કૂપન? હા, આપી દેજે. બરાબર. કેટલું ઘઉં આપ્યું તમને? હે? ઘઉં કેટલા આપ્યા? કેટલા કિલો? 4 કિલો કે 2 માણસનું. 4 કિલો. અને ચોખા? ચોખા ખબર નહીં એ પેકેટ કેટલા આપ્યા પણ તે પેલા અંગૂઠો મૂક્યા તેને કેટલા પૈસા લીધા? તાર નથી લીધા. લેપટોપમાં જ બતાવશે ને? હા, પણ લેપટોપ છે ને ત્યાં કાઢતા છે, અહીંયા પણ વાઈફાઈ પણ થંભવાળું એ નથી થતું. તો કાં થમ ક્યાં મુકાવડાવો છો? આપણા માણેકપુરમાં. આમનો રેશન કાર્ડનું લઈ લો ને ફોટો. 15-20 છે. હા, કઈ નહીં આપણે 15 ચોખા હા અને 20 ઘઉં. હા. લાવો રેશન કાર્ડ. તમારી પાસે મોબાઈલ છે? મોબાઈલ મેસેજ આવ્યો હતો તમને? તમારા પર મેસેજ આવ્યો કે નહીં આમનો અનાજનો? બતાવો ને. બતાવો. અહીંયા છે ને પેલું ફિંગર થમ નથી લાગતો તાપના લીધે, એટલે છે ને પેલા ગામમાં મોકલેલા છે. નવું જાણ્યું યાર કે તાપના લીધે ફિંગર નથી લાગતો. ના ના, સાચે અમે છે ને આજે પુઠ્ઠું છે ને એ મૂકીને અમે થમ લગાવતા હતા. બરાબર. હા, 15-20 એવું
15-20 ને કીધેલું છે. હા બરાબર એકવાર કાંટો થઈ જવો એવું છે હા 5 કિલો થાય. ઓકે વાંધો નહીં ઓકે ઓકે વાંધો ચોખા 15 બરાબર છે. હા હા નહીં. ઓકે ઘઉં હાલો. ઓછા છે 5 કિલો. ઘઉં છે ને હા ત્યાં આવ્યો તમારો. હાલો ટૂંકમાં 5 કિલો ઘઉં તમારા ઓછા છે કાર્ડ પ્રમાણે બરાબર. ના ના એ છે ને 15-20 કીધું હોય હમ. તો મેં પેલું તેતા પેલું એક ગેલન ત્યારે બીજું તમે શું લીધું દાળ દાળ ને તે આપતા છે તો રેગ્યુલર મહિના લઈ જાઉં હું છે ને બધા કાર્ડનું 1-1 કિલો જ આવે ચણા 1 કિલો આવે દાળ દાળ 1 1 કિલો કિલો. ને આ વાંધો નહીં ટૂંકમાં કાર્ડ પ્રમાણે તમારું લક કેવું છે કે 20 પણ આમાં 15 જ ઘઉં થયા છે ને એટલે પેલામાં ઓનલાઈન તો એન્ટ્રી કદાચ જોઈ લે ભૂલ થઈ ગઈ હશે. એ વાંધો નહીં. ભૂલ થઈ ગઈ હશે. છે ને ભૂલ એટલે આ તમારે કૂપન જો એમના હાથમાં હોય તો આ ભૂલ નહીં થાય એમ હા. આ કૂપન વગર આ ભૂલ થઈ ખરી ને એમ એટલે કૂપન તમને મળી નથી એના કારણે આ ભૂલ પડી છે તમારું નહીં એટલે આપવામાં ભૂલ થઈ ગયેલી છે આ